માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો શુક્રવારને 13 તારીખ તો તૈયાર થઈ ગયો છું, જાગી ગયો છું અને અત્યારે વાગ્યા છે 9. તો હાલ આપણે પહેલાં નાસ્તો કરવા જઈશું. પહેલાં દીવાબત્તી કરી પછી નાસ્તો કરવા જઈશું અને પછી આપણે નીકળવાનું છે અમદાવાદ માટે, કેમ કે આજે આપણે ઘરે જવાનું છે. તો પહેલાં ભાઈબંધ આવે છે યુએસથી, તો એને પહેલાં એરપોર્ટે લેવા જવાનો છે. 2 વાગ્યે એરપોર્ટે પૂગશે, ત્યાં સુધીમાં આપણે એરપોર્ટે જવાનું છે. એને એરપોર્ટથી લઈને પછી સાંજે નીકળીશું ઘરે જવા માટે. તો મિત્રો જોજો આપણો આખો વ્લોગ. અને હવે ઘરે આપણે વાંચશું તો સ્ટડી વ્લોગ તો આપણે ચાલુ જ રહેશે, કેમ કે આપણે ઘરે રીડિંગ કરવાનું છે. તો થોડાક કલાક ઓછી થઈ જાય રીડિંગની, પણ શરૂ રાખવાનું છે, કેમ કે અહીંયા આવીને પછી તકલીફ ન પડે રિટર્ન આવીને. એટલે ઘરે રીડિંગ ને રનિંગ બે ચાલુ રાખવાનું છે. તો જોતા રહીજો આખો વ્લોગ અને જોજો કે આજે આપણે ભાઈબંધને મળવાના છે ઘણા ટાઈમ પછી. તો જોઈજો મારો આખો વિડીયો. તો હાલ આપણે પહેલાં દીવાબત્તી કરીને પછી નાસ્તો કરવા જઈએ. કરવા જાવ પહેલાં એક કોમેન્ટ હતી, કોમન હતી બધી, કે ભાઈ ગુજરાતની ભૂગોળ ક્યાંથી કરી. તો ગુજરાતની ભૂગોળ માટે છે ને એક વેબ સંકુલમાં અભિજીતસિંહ ઝાલાનો એક લેક્ચર છે, બહુ મસ્ત છે, 10 કલાકનો છે. તલાટી વખતે એ લોકો બહાર પાડ્યો હતો, આઈ થિંક. બહુ મસ્ત છે. એની પીડીએફ હોય છે, પણ પીડીએફ મારી પાસે અત્યારે મળતી નથી મને, નકર તો હું નાખી દઉં ટેલિગ્રામમાં. તો પીડીએફ મળી જાય તો એ ટેલિગ્રામમાં નાખી દઈ. બાકી 10 કલાકના લેક્ચરની હું લિંક અત્યારે નાખી દઉં છું. તો તમે એ લિંકથી એ લેક્ચર જોઈ લો ને, 2ની સ્પીડ કરી નાખવાની, 2x એટલે જલ્દી જોવાઈ જાય. 5 કલાક થશે પણ મજા આવશે તમને. અને એ લેક્ચર જોશે ને તમને એમ લાગે આપણે ગુજરાતની સફર કરીએ છીએ, એટલું મસ્ત ભણાવ્યું છે. તો મેં તો જે એમાં કર્યું છે, તમને સારું લાગે તો ટ્રાય કરજો. અમે આવી ગયા ત્યાં આલુ પરોઠા ખાવા. મહાકાલી સેવ ખમણી બહુ ફેમસ છે ગાંધીનગરમાં. હાઈકોર્ટ આસિસ્ટન્ટ બેઠા છે. મિત્રો આપણા આલુ પરોઠા આવી ગયા છે, દહીં છે, ચટણી છે, જોઈ શકો છો, ફુલ્લી લોડેડ. તો કરીએ ચાલો હરિહર કરવાનું. રેપિડો આવે છે, મૌલિકભાઈ આપણને મૂકવા આવ્યા છે આપણી. આપણે અમદાવાદ એરપોર્ટે પહોંચી ગયા છીએ. અહીંથી આગમન થવાનું છે ભાઈનું. આ એરપોર્ટ છે, દિલ્હીવાળી ફ્લાઇટ અહીંયા આવવાની છે હમણાં. તો અહીંથી આવશે, અંદર આ બધા આવે છે ને ત્યાંથી આગળ આવશે. પણ 1 વાગ્યો છે, 1 કલાકની વાર. પેલી દિલ્હીવાળી ફ્લાઇટ આવવાની છે, ફ્લાઇટ આગમન 13 ને 32 દેખાડતી છે. હું લેવા આવ્યો છે વળી 2 વ્હીલ ઉપર. ભાઈ પધારી રહ્યા છે. હા, સામાન લોડ કરી દીધો છે બધું. અને અમારી ઉબર આવે છે હમણાં ભગોડા સુધી, અહીંથી ભગોડા સુધી ઉબર કરીશ. અમારો માણસ આમ તે ઉબર ગોસવા ગયો છે. મિત્રો અમે ભગોડાના રસ્તે નીકળી ગયા છીએ. ઘણું ભાઈ લીધું. ગીત મૂકવાનું છે ઓલામાં. એ વાઘ આવ્યો. તો મિત્રો અમે અમારી ગાડી ઓવર લીધા હતા. અમારી ગાડી છે, ઉબર કરાવેલી છે. અહીંયા અમારે જમવાનું છે, દર્શન હોટલ. તો જઈએ જમી આવીએ. તો મિત્રો આવી ગયા છીએ અમે નાસ્તો કરવા.
નાસ્તો આવે છે હજી. સેવ ઉચ્ચળ. તો મિત્રો અમારું સેવ ઉચ્ચળ આવી ગયું છે. તો મિત્રો આવ્યા તમે અહીંયા ભાવનગર પૂગી જઈએ ગેસ સ્ટેશને. ગેસ પુરાવ્યો, હવે ભાવનગરથી નીકળ્યા. ભાઈ મૂકવા આવ્યો, લેવા અમને મળવા આવ્યા છે. હા બરો મિલનભાઈ આવ્યા છે. હાલો હાલો. અમે બે અમેરિકાથી આવ્યા હોય ને એવું લાગે સમજો. કાળજા નિકો આઈ લઈ લેફ્ટ જમણી બાજુ. તો મિત્રો મારા બગોડાનું પાટિયું આવી ગયું છે. કઈ બાજુ? સીધું આ ગામડાવાળા રસ્તા સીધો સીએનજી પંપ છે ને ત્યાં. જો અહીંયા સીએનજી પંપ આવશે તમારે પછી વહતા પૂરા હોય ને આ બમ્પ જોજો. હવે તો ધીરે ધીરે. હા એમ ઓલા જેમ બધી બમ્પ નહીં, આ એક બમ્પ બધી એક ગામમાં જ આવે. આજ લગન કોઈ દી નહીં હોય. વેરમાં તો બહુ ઓછા લોકો જાય. ફાઇનલી બીટુભાઈ ને મયુરભાઈ આવી ગયા છે. આમ આગળ મારું સારું આવવું જોઈએ. ડોર ઓપન કરી રહ્યા છે. બીટુભાઈ બેલ બતાવી રહ્યા છે. બસ મયુરભાઈ બેગ લેવી જોશે મારે. લાવો લ્યો મયુર શરૂઆતમાં. લાઈ તો ખરા. પ્રકાશભાઈ બધા આવ્યા છે મંદિરે મળવા. વાસુ રાતાભાઈ આવ્યા છે. બે શબ્દો. આજે અમારા ભાઈ કુશલભાઈ આવ્યા છે અમેરિકાથી. હા તો એને ઘેરે ખવડાવ્યું પીવડાવ્યું. હવે મંદિરે તમે તમારે ઘેરે તો ભાઈ દર્શન કરીને આવે છે. આજ તો હાલો લાભશે નથી. તો રાજુભાઈને મળ્યા છે. ભાઈને લગ્ન છે 22. રાધો કેવું મોટું કરે. રાજુ તાર લગ્ન છે એટલે રોવા મળે પછી આહુડા ભીના હોય અને બહુ ગરમ હોય ઈ પડતા હોય ને એમાં એને ખરાબ કાઢાય તારું આવું થાય. તો મિત્રો અમે જાય છીએ અત્યારે ચા પીવા. અમારા બધાને ચા પીવાનું મન થયું છે. તો એ કે હાલો ચા પીતા આવી. હું તો નથી પીતો પણ હારે જ આવું છું. અને મિત્રો અમે બધા જઈએ છીએ ચા પીવા. દેખાતો નથી મોટા. કાંઈ મોટા દેખાશે નહીં. બીટુભાઈનો બર્થડે છે. 12 વાગ્યા પછી એને સ્પેશિયલી વિશ કરવાનું છે. તો મળીએ આવતા નવા બ્લોગ. છેલ્લે રાખી ચા પીવા રહી થી મળી આવતું નથી. બહુ હેરાન કર્યો. મિનિમમ 4 થી 5 જણા તો હોય. અમે બે આનો તો બબકા રહી ગયો. તમે તો આમ જતા ને મીનામ. આ જૂનું પુરાણું બાપ દાદા ધંધો.
પિયો લાગે કે ઓલો કોલ ઓલો કેવો કોઈ મિલકી એમ ઓલો જાદુ ને આવતો તો અમે નીકળી જશે આને ટાઈટ કરી દી બહુ ટાઈટ છે બહુ બેસો જાવ જ મયુર સાહેબ તારી ગેર લેતા થાય ને હા તો અમે જઈએ મિત્રો ગુડ નાઇટ જય મંગલમાં સુઈ જઈએ હવે